श्री समस्त ब्रह्म समाज मालिया हाटीना की ओर से हिमाचल प्रदेश की भारतीय सीमा पर तैनात कैप्टन मेहुल भाई जोशी के परिजनों से मुलाकात करते हुए उनका सम्मान किया गया। जूनागढ़ के मालिया हाटीना गांव के हक्कूभाई जोशी और वंदनाबेन जोशी के बेटे मेहुल जोशी की ओर से ही काफी बचपन से ही महापुरुषों के आदर्श लेकर 19 साल की आयु में भारतीय सीमा में जवान के तौर पर पोस्टिंग हासिल की गई थी, जिसके बाद उन्होंने कई संघर्षमय लश्करी तालीम ली, इम्तिहान दिए, जिसके बाद साल 2023 से वो लेफ्टिनेंट बने और फिर कम वक्त में ही और ज़्यादा मुश्किल इम्तिहान पास कर उन्होंने कैप्टन के तौर पर प्रमोशन हासिल किया। हिमाचल प्रदेश में भारतीय सेना पर इस वक्त मेहुल भाई जोशी कैप्टन के तौर पर तैनात है। तब उनका सम्मान करने के लिए मालिया हाटीना में श्री समस्त ब्रह्म समुदाय की ओर से उनके परिवार के साथ मुलाकात की गई। दरअसल सौराष्ट्र समुदाय जूनागढ़ जिला के प्रमुख प्रफुल्ल भाई त्रिवेदी, महामंत्री किरण भाई पुरोहित, जिला युवा मीडिया सेल के यज्ञेश भाई भट्ट और उनकी पूरी टीम कैप्टन मेहुल जोशी के निवास स्थान पर पहुंची। उनके अभिभावकों के साथ मुलाकात करते हुए उनके बेटे की इस सफलता के लिए उन्हें शुभकामनाएं भी दी गई। हूँ कैप्टन मेहुल जोशी 2011 में 19 વર્ષની વયે હું ભારતીય સેનામાં સૈનિક તરીકે જોડાયો। ત્યારબાદ મને ઓફિસર બનવાની પ્રેરણા મળી અને એ દિશામાં મેં તૈયારી શરૂ કરી અને અનેક સંઘર્ષો અને ચઢાવ ઉતાર બાદ માર્ચ 2023માં બેંગ્લોર ખાતે લેવાયેલ સર્વિસ સિલેક્શન બોર્ડના ઇન્ટરવ્યુમાં મેં સફળતા પ્રાપ્ત કરી કે જેનો સિલેક્શન રેટ માત્ર 3 થી 4% હોય છે। ત્યારબાદ બિહારના ગયા ખાતે સ્થિત ઓફિસર ટ્રેનિંગ એકેડેમીમાં મેં ઓફિસર ટ્રેનિંગ જોઈન કરી અને 1 વર્ષની સખત કઠિન ટ્રેનિંગ બાદ જૂન 2024માં હું લેફ્ટનન્ટના પદ પર કમિશન થઈ અને ત્યાંથી પાસ આઉટ થયો। ત્યારબાદ અરુણાચલ પ્રદેશના ભારત અને ચીનની સીમા પર મદ્રાસ રેજિમેન્ટના અધિકારી તરીકે મારું પોસ્ટિંગ થયું અને જે પણ જવાબદારીઓ મને સોંપવામાં આવી, જે પણ ટાસ્ક મને સોંપવામાં આવ્યા એનું મેં ખંત અને સમર્પણના ભાવથી એનું પાલન કર્યું અને ગત શનિવાર અને 19 જુલાઈ 2025ના દિવસે મને કેપ્ટનના પદ પર પ્રમોટ કરવામાં આવ્યો। નાનપણથી જ ભારતના મહાપુરુષો, ક્રાંતિકારીઓ અને શૂરવીરોના જીવનચરિત્રોને મેં વાંચેલા અને જીવનમાં એને ચરિતાર્થ કરવાનો પ્રયત્ન કરેલો અને મારી સફળતાનું રહસ્ય હું એટલું જ કહીશ કે નૈતિક મૂલ્યોનું પાલન, અનુશાસન, દૃઢ મનોબળ અને સખત પુરુષાર્થ આ જ મારા જીવનમાં અત્યાર સુધીમાં જે કંઈ પણ મેં સફળતાઓ પ્રાપ્ત કરી છે એનું રહસ્ય છે અને અંતે આ સફળતાનો શ્રેય હું મારા પરિવારજનો, માતા પિતાના આશીર્વાદ અને તમામ લોકો કે જે મારા આસપાસના વર્તુળમાં મને હંમેશા જેને સપોર્ટ કર્યો એવા લોકોનું આપું છું અને આજની યુવા પેઢીને મારો એટલો જ સંદેશ છે કે જીવનને અનુશાસનમાં રાખે, અનુશાસિત જીવન પસાર કરે, વ્યસનથી દૂર રહે અને જીવનમાં નૈતિક મૂલ્યોનું પાલન કરે। એક જ વર્ષમાં લેફ્ટનન્ટમાંથી મિલિટરીમાં કેપ્ટન તરીકે પસંદગી થાય અને ચાઇનાની બોર્ડર ઉપર એમને મૂકવામાં આવે ત્યારે હું સૌરાષ્ટ્ર સમસ્ત બ્રહ્મ સમાજની આગામી 28મી તારીખે જે કારોબારી મળવાની છે એ કારોબારીને પણ અપીલ કરું છું કે આમને આપનો ઠરાવ સાથે અભિનંદિત કરે અને જૂનાગઢ જિલ્લો આવા યુવાનને પ્રોત્સાહિત કરે, એની પાસેથી શીખ લઈએ, મિલિટરીમાં જોડાય એવી અભ્યર્થના સાથે प्रफुल्ल त्रिवेदी। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।